નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળની શાંતિધામના નીલકંઠ મહાદેવ મંદિરે દીપમાળા યોજાઈ। કોટડા સાંગાણી તાલુકાના વેરાવળની શ્રી શાંતિધામ સોસાયટીમાં બિરાજમાન શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ગતરોજ શ્રાવણ મહિનાના બીજા સોમવાર નિમિત્તે દીપમાળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અહીંયા શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવાર સાંજ ભક્તિભાવથી જલાભિષેક, મહાઆરતી, દૂધાભિષેક થતો રહે છે। તેમજ યોજાયેલ દીપમાળામાં સોસાયટીના ભાવિકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને દીપમાળામાં સૌ કોઈએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં આ પ્રસંગે ભાવેશગીરી બાપુ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। તેમજ શાપર વેરાવળના શિવાલયો સોમવાર નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા અને સવારથી જ ભક્તોની ભીડ જોવા મળતી હતી। રિપોર્ટર પંકજ ટીલાવત, શાપર, વેરાવળ। हमारी टीम से 20 વર્ષથી અહીંયા મંદિરમાં સેવા પૂજા કરે છે। દર શ્રાવણ મહિનો આવે એટલે આખો મહિનો દીપમાળાનું આયોજન અમારે રાખેલ હોય છે। દર સોમવારે ડબલ દીપમાળાનું આયોજન હોય છે। આ દર સોમવારે ભાઈ ભક્તો અહીં ઉમટી ને 1000-1500 માણસો અહીંયા આવતા હોય છે। છતાંય અમારા બધી ટીમ અહીંયા હાજર ને હાજર ઉભા પગે સેવા કરતા હોય છે। બોલો નીલકંઠ મહાદેવની જય।